હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન, યાની જ્ઞાન યોગ. આપણે ત્રીજા અધ્યાયની અંદર કર્મયોગની ચર્ચા કરી. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે યજ્ઞાર્થાત કર્મનો યંત્ર, કે જે પણ કાર્ય કરવામાં આવે, જે પણ કર્મ કરે છે હે અર્જુન, એ કર્મ માત્ર ને માત્ર યજ્ઞાર્થાત મતલબ ભગવાન વિષ્ણુના અર્થ રૂપે, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કર. મયી સર્વાણી કર્માણી, એવું પણ કીધું હતું ભગવાને કે જે પણ કર્મ કરે છે, જેટલા પણ કર્મો કરે છે, બધા જ કાર્યો તું મને અર્પણ કરવા માટે કર. તો આ જે એમણે જ્ઞાન સમજાવ્યું, એ જ્ઞાન વિશે ભગવાન હવે અહીંયા ચોથા અધ્યાયની શરૂઆતમાં કહી રહ્યા છે કે મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો, અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. આ આખો ચોથો અધ્યાય જે છે એને આપણે ટોટલ 5 ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ. પહેલો ભાગ શ્લોક નંબર 1 થી લઈને 9 સુધી, જેમાં ભગવાન દિવ્ય જ્ઞાન શું છે એ સમજાવશે. ત્યારબાદ 10મા અને 11મા શ્લોકની અંદર આ દિવ્ય જ્ઞાનનો પ્રયોગ કરવાથી મનુષ્યને શું ફાયદો થાય છે એ સમજાવશે. 12 થી લઈને 23મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણ કર્મ, વિકર્મ અને અકર્મ એ શું છે એનું જ્ઞાન આપશે. ત્યારબાદ ચોથો ભાગ યાની 24મા શ્લોકથી લઈને 32મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ યજ્ઞ વિશે જ્ઞાન આપશે કે અલગ અલગ પ્રકારના યજ્ઞો કયા છે અને એ કઈ રીતે કરી શકાય. ત્યારબાદ છેલ્લા ભાગની અંદર આ ચેપ્ટરનો જે 5મો ભાગ છે, 33 નંબરના શ્લોકથી લઈને 42 નંબરનો શ્લોક, તેની અંદર ભગવાન જ્ઞાનનું મહત્વ અને આવું જ્ઞાન કોની પાસેથી મેળવવું અને એની અસર શું છે એ સમજાવશે. તો પહેલા ભાગની અંદર આપણે આ પહેલો શ્લોક જોયો કે ભગવાન કહી રહ્યા છે કે મેં આ દિવ્ય જ્ઞાન જે આગળ કર્મયોગ સમજાવ્યો ભગવાને, એ જ્ઞાનને રેફર કરી રહ્યા છે, અને આગળ જે જ્ઞાન આપવાના છે એને પણ રેફર કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મેં આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું હતું. આ શ્લોકનો જે ભાવાર્થ આપણે વાંચીશું તો ભાવાર્થમાં પ્રભુપાદજી કેલ્ક્યુલેટ કરીને કહે છે કે સૂર્યદેવ વિવસ્વાનને આ જ્ઞાન જો ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું હોય તો એ કેટલા વર્ષ પહેલા હોઈ શકે? એ આશરે 12 કરોડ 4 લાખ વર્ષ પહેલા એમણે આ જ્ઞાન વિવસ્વાનને આપ્યું છે. ત્યારબાદ આગળ કહી રહ્યા છે બીજા શ્લોકની અંદર, એ જ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું, અને રાજ ઋષિઓએ એ જ રીતે એને જાણ્યું, પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ, અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. વિવસ્વાનને જ્યારે જ્ઞાન આપ્યું, ત્યારબાદ વિવસ્વાને એમના પુત્ર મનુને આપ્યું, મનુએ એમના પુત્ર ઇક્ષ્વાકુને આપ્યું. આવી રીતે આ રાજ પરંપરા જે છે એની અંદર આ જ્ઞાન પ્રસાર થઈ રહ્યું હતું. કેમ કે આપણે ત્રીજા અધ્યાયની અંદર જોયું કે જે મહાન લોકો જે પણ કાર્ય કરે છે એ સાધારણ જન સમુદાય એને અનુસરણ કરે છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માટે કોને ચૂઝ કર્યા હતા? જે આખા બ્રહ્માંડના રાજા છે એવા વિવસ્વાનને આપ્યું હતું, જેથી બધા જ લોકો એ જે કરી રહ્યા છે, એ જ્ઞાનનું જે પાલન કરી રહ્યા છે એને અનુસરણી શકે. પરંતુ શું થયું કે જેમ સમય પસાર થયો એવી રીતે આ જ્ઞાન લુપ્ત થઈ ગયું. આ સમયનો પાવર છે, આ એક સમયની કળા છે કે સમય દરેક વસ્તુઓને ખત્મ કરી નાખે. આ દુનિયાની અંદર આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ બહુ સુંદર છે, પરંતુ જેમ સમય આગળ વધે, 5 વર્ષ એમની સુંદરતા રહે, 10 વર્ષ એમની સૌંદર્યતા રહે, ત્યારબાદ એ લુપ્ત થવા લાગે છે. કોઈ વ્યક્તિ બહુ પાવરફુલ છે, IAS ઓફિસર છે, બહુ પાવર છે, એમના ઓર્ડર પર ઘણું બધું થઈ જાય છે, કેટલા વર્ષ સુધી એમનો પાવર રહેશે? 20 વર્ષ, 30 વર્ષ, ત્યારબાદ રિટાયર થઈ ગયા પછી કોઈ એમનું નામ પણ નહીં પૂછે. કોઈ વ્યક્તિ બહુ જ ધનવાન છે, એમની પાસે આખી સૃષ્ટિમાં સૌથી વધારે ધન છે, દુનિયાનો નંબર 1 ધની માણસ છે, કેટલા વર્ષ ધની રહેશે? 20 વર્ષ, 30 વર્ષ, ચાલો એક પેઢી, ત્યારબાદ એ ખત્મ થઈ જશે. સો સમય બધી જ વસ્તુઓનો વિનાશ કરે છે, સારી વસ્તુઓનો પણ અને ખરાબ વસ્તુઓનો પણ વિનાશ કરે છે. તો અહીંયા આપણે જોઈએ છે કે જે ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાને 12 કરોડ 4 લાખ વર્ષ પહેલા વિવસ્વાનજીને આપ્યું હતું, એ પણ જેમ જેમ સમય પસાર થયો એવી રીતે લુપ્ત થઈ ગયું. આ સાંભળીને અર્જુનને એક પ્રશ્ન આવે છે મનમાં અને પૂછે છે, આપનો જન્મ અવાર્ચીન કાળમાં થયો છે, અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે.
તો પછી હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન જોડે વાત કરી રહ્યા છે 5000 વર્ષ પહેલા. તો અર્જુન પૂછે છે કે તમે તો થોડા વર્ષો પહેલા જ આ દુનિયામાં જન્મ લીધો છે અને વિવસ્વાનજી તો 12 કરોડ 4 લાખ વર્ષ પહેલા હતા. તો હું કઈ રીતે સમજું કે તમે એમને જ્ઞાન આપ્યું હતું? આ ઘણીવાર લોકો પણ પૂછે છે કે તમે ભગવાન કૃષ્ણની પૂજા કરો છો, ભગવાન કૃષ્ણની સેવા કરો છો, ભક્તિ કરો છો, પણ ભગવાન કૃષ્ણ તો 5000 વર્ષ પહેલા આવ્યા હતા, એના પહેલા કોણ ભગવાન હતું? એવો જ સવાલ અહીંયા અર્જુને પણ પૂછ્યો છે. શ્રી ભગવાન ઉવાચા, હવે ભગવાન એમનો જવાબ આપી રહ્યા છે. તારા અને મારા અનેક જન્મ થઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ હે પરંતપ, તું તેને યાદ રાખી શકતો નથી. કેમ આવું? ભગવાન એમના દરેક જન્મોને યાદ રાખી શકે છે અને અર્જુન કે આપણે બધા નથી યાદ રાખી શકતા. કેમ? એ પણ આગળ કહી રહ્યા છે ભગવાન. અજોપિસન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપિસન પ્રકૃતિમ સ્વાધિષ્ઠાય સંભવામિ આત્મમાયયા. ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, અજૌપી, હું અજન્મ છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વ જીવોનો સ્વામી છું. 6ઠ્ઠા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતે કોણ છે એ પરિચય આપે છે. પહેલી વાર ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ પોતે કોણ છે એ જ્ઞાન આપી રહ્યા છે. અજોપિસન, કે હું અજન્મ છું, મારો જન્મ ક્યારેય થતો નથી અને મારો દેહ દિવ્ય દેહ છે, એ કોઈ સાધારણ દેહ નથી. ત્યારબાદ ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, ભૂતાનામ ઈશ્વરોપિસન. ભૂતાનામ મતલબ બધા જ જીવો, અને ઈશ્વરોપિસન કે હું બધા જ જીવોનો ઈશ્વર છું. હું આ બધા જીવની જેમ એક જીવ નથી, હું ઈશ્વર છું, હું ભગવાન છું, એવું ભગવાન કૃષ્ણ અહીંયા ડિક્લેર કરી રહ્યા છે. અર્જુને પૂછ્યું હતું કે તમે તો મારી સાથે આવ્યા, થોડાક વર્ષો પહેલા જ આવ્યા છો. નહીં, ભગવાન કૃષ્ણ આ દુનિયામાં જ્યારે આવે છે તો એ બાકીના મનુષ્યોની જેમ જન્મ લઈને નથી આવતા, કે ત્યારે એમની ઉત્પત્તિ કે ત્યારે એમની શરૂઆત નથી થતી. એક ઉદાહરણ આપું છું. જેવી રીતે આપણે સવારે ઉઠીએ અને આકાશમાં જોઈએ કે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, તો સૂર્યનો જ્યારે ઉદય થાય ત્યારે આપણે એવું નથી કહેતા કે ઓહ, સૂર્યનો જન્મ થયો, હવે સૂર્ય આવ્યો, પહેલી વાર સૂર્યની ઉત્પત્તિ થઈ. ના, સૂર્ય સદૈવ આકાશમાં છે, પણ એ આપણી સામે આજના દિવસે સવારે ઉગ્યો છે. તો એવી જ રીતે ભગવાન સદૈવ છે, એ પોતાના નિજ ધામ ગોલોક ધામની અંદર સદૈવ નિવાસ કરે છે, સદૈવ લીલાઓ કરે છે. પણ આ પૃથ્વીની સામે, આ પૃથ્વી ઉપર એ સમય સમયાંતર આવે છે. તો એ સૂર્યના ઉગવા જેવું છે, અને જ્યારે ભગવાનની લીલાઓ પતી જાય છે ત્યારે એ જતા રહે છે. એ સૂર્યના આથમમાં જેવું છે. સૂર્ય જ્યારે આથમે છે ત્યારે સૂર્યનો વિનાશ નથી થતો, સૂર્યનું મૃત્યુ નથી થતું, સૂર્ય ખત્મ નથી થતો. સૂર્ય છે આકાશમાં, બટ આપણી દ્રષ્ટિ સામેથી જતો રહ્યો. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાની લીલાઓ સમાપ્ત કરે છે ત્યારે એ આપણી દ્રષ્ટિ સામેથી જતા રહે છે, પરંતુ એમનું મૃત્યુ નથી થયું, કે એમનો વિનાશ નથી થયો, કે એ ખત્મ નથી થઈ ગયા. ભગવાન તો સદૈવ અસ્તિત્વમાં રહે જ છે, એટલા માટે તો એ ભગવાન છે. ઇનફેક્ટ આત્માનો પણ વિનાશ નથી થતો, તો ભગવાન પરમાત્માનો વિનાશ કઈ રીતે થઈ શકે? ત્યારબાદ 7મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહે છે, કેમ કે 6ઠ્ઠા શ્લોકમાં કહી દીધું એમણે કે હું ઈશ્વર છું અને હું અજન્મા છું, મારો કોઈ જન્મ નથી, તો પછી આ દુનિયામાં શું કામ આવે છે? એ તો ઈશ્વર છે, એમને શું કામ આવવાની જરૂર પડે છે આ દુનિયામાં? એ શું કામ આવે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતરું છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોનું પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. શ્રીમદ ભાગવતમની અંદર કીધું છે કે જેવી રીતે સમુદ્રોની અંદર અનેક લહેર આવે છે, જેટલી લહેરો આવે છે એટલા જ આ દુનિયાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના અવતાર આવે છે. સમય સમયાંતર ધર્મની ગ્લાનિ થાય છે અને ભગવાન અવતરિત થાય છે. વારે ઘડીએ ભગવાન અવતરિત થાય છે. ક્યારેક એવી રીતે અવતરિત થાય છે કે જેની જાણ બધાને થાય છે, અને ઘણા બધા જન્મોમાં એવી રીતે આવે છે કે એ માત્ર ભક્તોને જ એમની જાણ થાય છે કે એ ભગવાન છે, બાકી કોઈને ખ્યાલ પડતો નથી.
હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. ત્યારબાદ 9મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, ખૂબ જ મહત્વનો શ્લોક છે આ પણ. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુના. હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. ભગવાન શ્રી કૃષ્ણના સંબંધિત કોઈ પણ વાતો હોય, ચાહે એમના કર્મોની હોય કે એમના વસ્તુઓની હોય કે એમણે કરેલું કોઈ પણ કાર્ય હોય, કશું બી હોય, ભગવાનના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે તો એ દિવ્ય છે. આપણે પહેલા અધ્યાયની અંદર જ્યારે ભગવાનના દિવ્ય શંખનો ઉલ્લેખ થયો હતો ત્યારે કીધેલું કે આગળ જતાં આપણે દિવ્ય શબ્દનો અર્થ સમજીશું. સો દિવ્ય શબ્દ ક્યારે વાપરવામાં આવે છે? કોઈ પણ એવી વસ્તુ કે વાત જેના સ્મરણ માત્રથી જ વ્યક્તિના મનની અંદર બધા દૂષણો જે છે એ નાશ પામે, એમની ચેતનાની અંદર શુદ્ધિકરણ આવે અને ભગવદ ભક્તિનો ઉદ્ગમ થઈ જાય, ભગવદ ભક્તિ જાગી ઉઠે, એને દિવ્ય કહેવાય. એનાથી કોઈ રિએક્શન નથી આવતી. જ્યારે ભગવાનના સંબંધિત વાતો આપણે કરીએ ત્યારે આપણને કોઈ કર્મનું ફળ નથી મળતું. કા ભગવાનના સંબંધિત કોઈ વસ્તુ જે છે એને જ્યારે આપણે વાપરીએ છીએ કે સ્પર્શ પણ કરીએ છીએ ત્યારે આપણી અંદર પણ શુદ્ધિકરણ આવી જાય છે. એ ભગવાનને સ્પર્શ કરવા બરાબર છે. ભગવાનની વાતો કરવી અને ભગવાનને સ્પર્શ કરવા, ભગવાન શ્રી કૃષ્ણને સામે આંખોથી જોવા અથવા તો ભગવાનની વાતો સાંભળવી, એ બંને એક સમાન છે. આવી કન્ડિશનની અંદર દિવ્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે મને અત્યારે તરસ લાગે તો હું પાણી 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 બોલતો જઈશ તો મારી તરસ નહીં મટે. કેમ કે પાણી શબ્દ અલગ છે અને પાણી વાસ્તવમાં જે વસ્તુ છે એ અલગ છે. પરંતુ ભગવાનના સંબંધમાં આવું નથી. હું કૃષ્ણ, જ્યારે કૃષ્ણ એવું ભગવાનનું નામનો ઉચ્ચારણ કરું છું, કૃષ્ણ કરીને બોલું છું, ત્યારે ભગવાન કૃષ્ણ સ્વયં ઉપસ્થિત હોવાથી મને જે બેનિફિટ મળશે, મને જે લાભ મળશે એ લાભ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ મારી સામે આવે અને એમના દર્શનથી મારું જે શુદ્ધિકરણ થાય એ જ શુદ્ધિકરણ જ્યારે હું કૃષ્ણ એ શબ્દ બોલું છું, ભગવાન કૃષ્ણનું નામ બોલું છું, ત્યારે પણ મને થાય છે. તો એટલા માટે એમના નામને પણ દિવ્ય કહેવામાં આવ્યું છે. હું ભગવાનનું સ્મરણ કરું અથવા તો ભગવાનના શંખનું સ્મરણ કરું, બંનેનો ફાયદો જે છે એ એક સમાન છે, એનો લાભ એક સમાન છે. ભગવાનના દિવ્ય શરીરના દર્શન કરું, જેવી રીતે 5000 વર્ષ પહેલા ઉપસ્થિત હતા ને ત્યારે મેં જે એમને દર્શન કરવાથી ફાયદો મેળવ્યો હોત, એ જ ફાયદો આજે મને ભગવાનના રૂપનો, જ્યારે હું મંદિરમાં, ભગવાન જે વિગ્રહ રૂપમાં મંદિરોમાં ઉપસ્થિત છે એમનું હું દર્શન કરું છું ત્યારે મને મળે છે. તો ભગવાનના જે વિગ્રહ છે મંદિરમાં એ પણ દિવ્ય છે. ભગવાનના સંબંધિત દરેક વસ્તુઓ દિવ્ય છે, એ કોઈ સાધારણ વસ્તુ નથી. એમના દર્શનથી, એમના વિશે વાત કરવાથી કે એમના વિશે સ્મરણ કરવાથી પણ મન અને ચેતના શુદ્ધ થઈ જાય છે. સો આ પાવર છે કોઈ પણ જ્યારે વસ્તુ દિવ્ય હોય ત્યારે. આગળ આપણે 10મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને, મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને, મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે એઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે. જુઓ, 1 થી 9 શ્લોકની અંદર આપણે દિવ્ય જ્ઞાન શું છે એ સમજ્યા, દિવ્ય શબ્દનો અર્થ સમજ્યા, જ્ઞાન અને જ્ઞાન યોગ શું છે એ સમજ્યા. શું છે જ્ઞાન યોગ? ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું જ્ઞાન. ભગવાને અહીંયા કીધું ને આગળના શ્લોકમાં કે મારા કર્મ અને મારા જન્મની જે વિશે જાણે છે એ વ્યક્તિ ફરી જન્મ લેતો નથી, કેમ કે એ દિવ્ય છે. તો જે દિવ્ય જ્ઞાન છે એ છે. ભગવાન કૃષ્ણના સંબંધમાં કોઈ પણ જ્ઞાન છે તો એ દિવ્ય જ્ઞાન કહેવાય. ભગવાનના સંબંધમાં જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એને જ્ઞાન યોગ કહેવાય. આપણે સ્કૂલમાં જઈએ ત્યારે ઘણા બધા વિષયો ઉપર આપણે જ્ઞાન મેળવતા હોઈએ છીએ, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, આ તે. એ બધું જ્ઞાન દિવ્ય જ્ઞાન નથી, એ બધું ભૌતિક જ્ઞાન છે.
પણ ભગવાન કૃષ્ણ વિશે જો જ્ઞાન લઈએ તો એ દિવ્ય જ્ઞાન છે અને એને જ્ઞાન યોગ કહેવાય. સો હવે જ્ઞાન યોગ કરવાથી, જ્ઞાન લેવાથી, ભગવાન શ્રી કૃષ્ણના જ્ઞાન લેવાથી શું ફાયદો થાય છે એ કીધું છે અહીંયા કે વ્યક્તિ આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈ જાય છે અને શું થાય, એને દિવ્ય પ્રેમની પ્રાપ્તિ થાય છે. અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે પૂતા મદભાવમગાગતા, કે જે પણ વ્યક્તિ ભગવાન કૃષ્ણ વિશે જાણશે એમને ભગવાન વિશે પ્રેમ જાગશે. આપણે જે સૌથી પહેલો એપિસોડ હતો આ કોર્સનો, એમાં સમજ્યા હતા કે દરેક જીવ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ જોડે 5 અલગ અલગ ભાવનાઓમાં સંબંધિત છે અને એ સંબંધને એ ભૂલીને આ દુનિયામાં આવી ગયો છે. તો અહીંયા ભગવાન કહી રહ્યા છે કે કેવી રીતે એ સંબંધ જે એ ભૂલી ગયો છે એ પાછો યાદ કરી શકે છે. એ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને, ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરીને, એને સાંભળીને, એને સમજીને ફરી એનો સંબંધ જાગશે. સંબંધ કઈ રીતે જાગશે? એનો પ્રેમ જાગશે એટલા માટે. તો એ અહીંયા 10મા શ્લોકની અંદર કીધું છે અને 11મા શ્લોકમાં કીધું છે જેવો જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. આપણે જેટલી ભગવાનની ભક્તિમાં રુચિ ધરાવીએ અને જેટલા પ્રયાસો કરીએ, ભગવાન પણ એટલા જ પ્રયાસો કરે છે અને એટલો જ આપણને સહાયતા આપે છે, આપણી સામે હાથ ફેલાવે છે આપણને પોતાના તરફ દોરવા માટે. આ એક તરફો માર્ગ નથી કે આપણે ભગવાનને યાદ કરવા માટે, ભગવાન સાથેનો સંબંધ જગાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને ભગવાન અદબ પાડીને બેઠા છે કે હા આવે ત્યારે જોઈ લઈશ. ના, એવું નથી. ભગવાન પણ તત્પર છે કે ક્યારે આપણે જે વિમુખિત થઈ ગયા છે, ભગવાનથી આપણો ચહેરો આપણે વિમુખી લીધો છે, એ ક્યારે ફરી એમની સામે જોઈશું, ફરી ક્યારે આપણે એમના તરફ વળીશું. અને ભગવાન આપણને એના માટે સતત માર્ગદર્શન પણ આપી રહ્યા છે હૃદયની અંદર બેસીને. તો અહીંયા ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ, કે જેટલો વ્યક્તિ મારા તરફ આગળ વધે છે, પ્રપદ્યન્તે મતલબ આગળ વધવું, શરણાગત લેવું, જેટલો વ્યક્તિ મારી શરણાગતિ લે છે એટલો જ હું પણ એને સહકાર આપું છું, મારી તરફ દોરું છું. એ કહી રહ્યા છે. અહીંયા દિવ્ય જ્ઞાનનું મહત્વ સમજીએ આપણે આ 10મા અને 11મા શ્લોકની અંદર. હવે આ ચેપ્ટરના 3જા ભાગમાં આપણે જઈ રહ્યા છીએ, 12મા શ્લોકથી લઈને 23મો શ્લોક. આ પર્ટિક્યુલર ભાગમાં આપણે બહુ ગુહ્ય રહસ્યમય જ્ઞાન મેળવીશું. કર્મ, અકર્મ અને વિકર્મ, આ 3 શું છે, 3 પ્રકારના કર્મો શું છે અને એનો પ્રભાવ શું થઈ શકે આપણા ઉપર, અને એને યોગ કઈ રીતે બનાવી શકાય એ પણ આપણે સમજીશું. તો સૌથી પહેલા 12મા શ્લોકનું ટ્રાન્સલેશન આ રીતે છે. આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે. નિસંદેહ આ જગતમાં મનુષ્યોને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. આખી દુનિયાને ચલાવનાર ભગવાન શ્રી કૃષ્ણે એમના અંડરમાં ઘણા બધા દેવી દેવતાઓને એડમિનિસ્ટ્રેશન સોંપ્યું છે. આપણે આ વસ્તુ પહેલા સમજ્યા. તો અહીંયા ભગવાન કહી રહ્યા છે કે જે સકામી લોકો છે, જેને ફળની પ્રાપ્તિ કરવી છે, એ લોકો દેવી દેવતાઓની પૂજા કરે છે. કેમ કે અલગ અલગ દેવી દેવતાઓ અલગ અલગ વસ્તુઓના, અલગ અલગ બંધારણના અધિપતિ છે. તો એમને જ્યારે આપણે અપ્રોચ કરીએ ત્યારે એમની પાસે જે પાવર છે એ આપણને આપશે. ફોર એક્ઝામ્પલ કે વરસાદ નથી થયો અને વરસાદની પ્રાપ્તિ કરવી છે જન સમુદાય, તો એ યજ્ઞ કરશે અને ઇન્દ્રદેવને પ્રસન્ન કરશે. ઇન્દ્રદેવ વરસાદ આપશે પ્રસન્ન થઈને. કોઈને વિદ્યા પ્રાપ્તિ કરવી છે તો એ સરસ્વતીની પૂજા કરશે. કોઈને ભૌતિક કાર્યોમાં આવતા વિઘ્નનો વિનાશ કરવો છે તો એ ગણપતિજીની પૂજા કરશે. આવી રીતે અલગ અલગ દેવતાઓ જે છે એમની પાસે અલગ અલગ પાવર છે અને આપણે જ્યારે એમની પૂજા કરીએ, એમની યાચના કરીએ, યજ્ઞ કરીએ એમને પ્રસન્ન કરવા માટે, ત્યારે એ આપણને એ ફળ આપે છે અને એ બધા જલ્દીથી એ ફળ આપી દે છે. એવું અહીંયા ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ સમાજના મેં 4 વર્ણોની રચના કરી છે. જો કે હું આ વ્યવસ્થાનો સ્રષ્ટા છું, તેમ છતાં અધિકારી હોવાથી હું અકર્તા છું, એમ જ તું જાણ. ભગવાન કૃષ્ણ આગળ એ પણ કહી રહ્યા છે કે આ દુનિયાને ચલાવવા માટે મેં 4 વર્ણોની રચના કરી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણ શું છે એ આપણે 18મા ચેપ્ટરની અંદર બહુ ડિટેલમાં સમજીશું. અને ભગવાન કહી રહ્યા છે કે મેં આ સર્જના કરી છે છતાં પણ હું અકર્તા છું, હું આમાં ભાગ લેતો નથી. 14મા શ્લોકની અંદર કહે છે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી.
જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણી લે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી. 16મા શ્લોકની અંદર આગળ કિમ કર્મેતિ કવયોપી યત્ર મોહિતઃ. હવે જે મેં આપણે કીધું હતું કે કર્મ, અકર્મ અને વિકર્મ એનો તફાવત સમજીશું. એના વિશે ભગવાન વાત કરે છે કે આ તફાવત સમજવો બહુ સરળ કાર્ય નથી. કર્મ શું છે અને અકર્મ શું છે તેનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યોની મતિ પણ મૂંઝાઈ જાય છે. માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ. આગળ 17મા શ્લોકની અંદર કર્મની આંટી ઘૂંટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે. માટે મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણવું જોઈએ. હવે આગળ 18 થી લઈને 23 શ્લોક સુધી ભગવાન સમજાવશે કર્મ, વિકર્મ અને અકર્મ શું છે. કર્મ શું છે? સૌથી પહેલી વસ્તુ, ભગવાને આ દુનિયાની રચના કરી, ત્યારબાદ આ દુનિયાની અંદર જીવોને રહેવા માટે અલગ અલગ શરીર આપ્યા, 84 લાખ યોનિઓ આપી અને એની અંદર મનુષ્યને સ્વતંત્રતા આપી કે એ જે ઈચ્છે એ કર્મ કરી શકે. તો આ સ્વતંત્રતાની સાથે સાથે ભગવાને એમને એક નિર્દેશો પણ આપ્યા કે તમારે આ વસ્તુઓ કરવી જોઈએ અને આ વસ્તુઓ ના કરવી જોઈએ. વેદોની અંદર ભગવાને જ્ઞાન આપ્યું કે શું કર્મ આપણે કરી શકીએ, શું કરવું જોઈએ, કયા કયા કાર્ય છે જે આપણે કરી શકીએ અને એ કરવાથી આપણને પાપ નહીં લાગે, દુઃખ નહીં ભોગવવું પડે, તો એને કહેવાય કર્મ. અને ભગવાને એ પણ કીધું કે શું નથી કરવાનું, આ દુનિયાની અંદર શું શું કાર્ય છે જે આપણે ના કરવા જોઈએ. અને જો એ કરીશું, જે ના પાડી છે ભગવાને, એ વસ્તુઓ આપણે જો કરીશું તો એને કહેવાય વિકર્મ, પાપ કાર્ય. અને એ કરવાથી આપણે જીવનમાં દુઃખ ભોગવવું પડશે. સકર્મ અથવા કર્મ કરવાથી સુખ મળશે અને વિકર્મ કે પાપ કરવાથી દુઃખ મળશે. આ બંને વસ્તુ જે છે એ બંધિત કરે છે આપણને આ દુનિયાની અંદર ફરી જન્મ લેવા માટે. જો સારા કર્મો કર્યા, બહુ ચેરિટી કરી, બહુ બધી ફિલેન્થ્રોપિક એક્ટિવિટીઝ કરી, તો જે સુખ આપણે લોકોને આપ્યું છે અને વેદો અનુસાર આપણે અનુસરણ કરીને સત્કર્મ કર્યા છે, એનું ફળ ભોગવવા માટે ફરી આ દુનિયાની અંદર અથવા ઉપરી લોક જે છે સ્વર્ગ લોકની અંદર જન્મ લેવો પડશે અને એ બધા સુખ માણવા પડશે આ શરીરની અંદર. તો એને કહેવાય કર્મ. બીજી બાજુ વિકર્મ, કે જો પાપ કાર્ય કરીશું, કે જે ભગવાને ના પાડી છે એવા કાર્ય કરીશું. શું ખાસ કરીને ના પાડી છે? આમ જોઈએ વેદોની અંદર તો ઘણું લાંબુ લિસ્ટ છે કે આપણે શું શું ના કરવું જોઈએ, પણ કળિયુગની અંદર એ આખું લિસ્ટ સમજવાની જરૂર નથી. કળિયુગની અંદર જેટલા પણ પાપ છે એ બધા પાપની અંદર 4 મહાપાપ છે કે આ 4 મહાપાપ જે છે એ બાકી બધા પાપોના ઉદ્ગમ સ્થાન છે. બાકી બધા પાપ આ 4 મહાપાપોમાંથી નીકળે છે. તો આ 4 મહાપાપ કરવાની ભગવાને ના પાડી છે કલયુગની અંદર. જો વ્યક્તિ આ 4 મહાપાપથી રહિત થઈ જાય ને તો કળિયુગમાં એને કોઈ પણ બીજા પ્રકારના પાપ લાગતા નથી. શું છે આ 4 મહાપાપ જે આપણે ના કરવા જોઈએ? શું છે આ 4 વિકર્મ? પહેલું છે માંસાહાર કરવો, મૂંગા પશુઓને મારીને ખાઈ જવા. ખાવા, પોતાની ઇન્દ્રિયો કે પોતાની જીભના આનંદ માટે ખાવા, મૂંગા પશુઓને મારીને માંસાહાર કરવો, એ ઘોર પાપ છે. અને 4 મહાપાપોની અંદર સૌથી વધારે હીન પાપ કોઈ હોય, જેનાથી સૌથી વધારે દુઃખ મનુષ્યને ભોગવવું પડે એવું કોઈ પાપ હોય તો એ છે માંસાહાર. આજે આખી દુનિયા માંસાહાર કરી રહી છે. 90% વધારે લોકો આ દુનિયામાં આજે માંસાહારી છે. એટલા માટે સમયાંતર ભગવાન આ દુનિયાની અંદર અનેક દુઃખો મોકલે છે. કેમ? આખી દુનિયાની અંદર જ્યારે જોઈએ ત્યારે યુદ્ધ ચાલી રહ્યા હોય છે. ક્યારેક અમેરિકા અને રશિયા વચ્ચે, ક્યારેક અમેરિકા અને વિયેતનામ વચ્ચે, ક્યારેક ઇઝરાયલ અને ગાઝા પેલેસ્ટાઇન વચ્ચે, ક્યારેક યુક્રેન અને રશિયા વચ્ચે, ક્યારેક બાંગ્લાદેશ અને ભારત વચ્ચે, ક્યારેક ભારત અને પાકિસ્તાન વચ્ચે. આવા યુદ્ધો કેમ વારંવાર ચાલ્યા કરે છે? કેમ કે લોકો માંસાહાર કરી રહ્યા છે. એકવાર સ્વામી શિલા પ્રભુપાદજીને 1967માં એક વકીલે પૂછ્યું હતું કે સ્વામીજી, તમે આજના તમારા ભગવદ્ ગીતાના લેક્ચરમાં કીધું કે ભગવાન બહુ દયાવાન છે. જો ભગવાન બહુ જ દયાવાન છે તો પછી એ અમારા પુત્રોને યુદ્ધમાં કેમ મોકલે છે અને યુદ્ધમાં કેમ એમને હણાવી નાખે છે? કેમ કે 1967માં અમેરિકા અને વિયેતનામ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને અમેરિકી સરકાર જુવાન છોકરાઓને ડ્રાફ્ટ કરી દેતા, એમને લેટર મોકલી દીધા કે તમારે હવે યુદ્ધમાં જવાનું છે, તમારું સિલેક્શન થઈ ગયું છે. ચાહે એની પાસે ટ્રેનિંગ હોય કે ના હોય, ક્વોલિફાઈડ હોય ના હોય, કશું ના જોવામાં આવે. એકવાર તમારી પાસે લેટર આવી ગયો કે તમારે યુદ્ધમાં જવાનું છે એટલે જવું જ પડે.
અને યુદ્ધમાં આવી રીતે પ્રોપર તાલીમ નથી મળેલી અને યુદ્ધમાં જાય તો મોટા ભાગે એ જુવાન છોકરાઓ પાછા આવતા ન હતા. એમનું યુદ્ધમાં શહીદ થઈ જતા હતા. તો ઘણા લોકો આનાથી પીડિત હતા અમેરિકાની અંદર 1967માં. તો આ જે વકીલ છે એ સ્વામી શિલા પ્રભુપાદને આ સવાલ પૂછે છે કે જો ભગવાન ખૂબ જ દયાવાન છે તો કેમ પછી અમારા છોકરાઓને યુદ્ધમાં મોકલીને હણી નાખે છે? તો પ્રભુપાદજી તરત જવાબ આપે છે, કેમ કે તમે ભગવાનના પુત્રોને, ભગવાનના છોકરાઓને સ્લોટર હાઉસની અંદર, કતલખાનાની અંદર મોકલીને હણી નાખો છો. ભગવાન તમારા છોકરાને એટલા માટે યુદ્ધમાં મોકલીને હણી નાખે છે. સો આ જે પાપ છે, માંસાહાર કરવો, એ બહુ મોટું પાપ છે. એક જીવની હત્યા કરવી, કેમ કે એ જીવને જીવવાનો અધિકાર છે, એ અધિકાર આપણે છીનવી રહ્યા છે. કોઈ કહી શકે કે ના, તો આપણે ચાલો પશુઓને નહીં મારીએ, પક્ષીઓને નહીં મારીએ, તો વનસ્પતિને તો મારશું. ના, વનસ્પતિ વિશે બી ભગવાને કીધું છે કે એ વનસ્પતિ જે છે એ આપણને ભગવાને નિર્ધારિત કરેલી છે, કે આપણને એ હક આપ્યો છે ખાવા માટે. મેં કીધું ને કે જે વેદોમાં કીધું છે એ કરીશું તો પાપ નહીં લાગે. તો ભગવાને એ અલાવ કર્યું છે કે આપણે વનસ્પતિઓને ખાઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે 90% શાકાહારી ભોજન જે છે એ વનસ્પતિઓને મારવાથી નથી આવતો. એ આપણે વનસ્પતિઓ દ્વારા જે એક્સ્ટ્રા પાર્ટ્સ આવે છે, જેમ કે ફળ છે, એમના શાકભાજીઓ છે, એનાથી બનેલો હોય છે. આખી વનસ્પતિનું એમાં મૃત્યુ નથી થતું હોતું. અને હા, આપણે શાકાહારી ભોજન ખાઈએ તો પણ પાપ છે, આપણે 3જા અધ્યાયની અંદર સમજ્યા હતા. પણ એ પણ એક વિધિ અનુસાર ખાવાનું છે, કે આપણે શાકાહારી ભોજનને પણ જો ભગવાનને ભોગ લગાવીને ખાઈશું તો પાપ નહીં લાગે. તો આજે સૌથી મોટું વિકર્મ છે, પાપ કાર્ય છે, એ છે માંસાહાર કરવો. પછી બીજું પાપ કાર્ય છે જુગાર રમવો. ત્રીજું પાપ કાર્ય છે મદિરાપાન, કે દારૂ, ડ્રગ્સ, આ બધી વસ્તુઓ લેવી. કેમ કે જ્યારે આપણે દારૂ પીએ છીએ, ડ્રગ્સ લઈએ છીએ, ત્યારે આપણે આપણા શરીરનું નુકસાન કરીએ છીએ. ભગવાને આપણને, મતલબ આત્માને, આ શરીર એક ઉદ્દેશ્યથી આપ્યું છે. શું ઉદ્દેશ્યથી આપ્યું છે એ આપણે આગળ સમજ્યા. ભગવાને કીધું કે ભગવત પ્રેમ, ભગવાન પ્રત્યેનો પ્રેમ જગાવવા માટે, સંબંધને ફરી સ્થાપિત કરવા માટે આપ્યું છે આ શરીર આપણને. પણ આપણે દારૂ પીને, ડ્રગ્સ લઈને, મદિરાપાન કરીને, આ બધી વસ્તુ કરીને આ શરીરનું જો નુકસાન કરીએ અને એ ઉદ્દેશ્ય માટે ના વાપરીએ તો એ પણ એક પ્રકારનું પાપ છે. ત્યારબાદ ચોથું પાપ છે પર સ્ત્રી સાથે શારીરિક સંબંધ સ્થાપવા. લગ્ન જે સ્ત્રી જોડે ના થયા હોય એવી અન્ય સ્ત્રી અથવા અન્ય પુરુષો જોડે શારીરિક સંબંધ સ્થાપવા, આ પણ એક બહુ મોટું પાપ છે. તો આ 4 પાપ જે છે એ મહાપાપ છે અને એ વિકર્મ છે, જે આપણે અવોઇડ કરવા જોઈએ, જે આપણે ના કરવા જોઈએ. સો આપણે સમજ્યા કર્મ શું છે અને વિકર્મ શું છે. જો આ 4 વિકર્મ કરીશું તો અનેકો દુઃખ ભોગવવા પડશે. આ દુનિયાની અંદર જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે પણ દુઃખ ભોગવવા પડશે. મૃત્યુ બાદ યમલોકની અંદર પણ દુઃખ ભોગવવા પડશે. અને યમલોક બાદ ફરી જે જન્મ લઈશું ત્યાં પણ દુઃખ ભોગવવા પડશે. આ બધા પાપ કરીશું તો. સકર્મ કરીશું, કર્મ કરીશું, જે ભગવાને વેદોમાં જ્ઞાન આપ્યું છે, વેદોમાં જે અલાવ કર્યું છે એ પ્રમાણે કર્મ કરીશું તો આ જન્મની અંદર પણ આપણે સુખ ભોગવીશું. જો બહુ સારા કર્મ હશે તો સ્વર્ગલોકમાં પણ જઈશું, ત્યાં પણ સુખ ભોગવીશું અને ફરી જન્મ લઈને પણ સુખ ભોગવીશું. પણ આ બંનેની અંદર એક વસ્તુ નિર્ધારિત છે કે ફરી આપણે આ દુનિયામાં જન્મ લઈશું. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજી વસ્તુ કહી રહ્યા છે, કર્મ, વિકર્મ અને ત્યારબાદ આવે છે અકર્મ. કેમ કે કર્મ કરવાથી સુખ ભોગવવું પડે, વિકર્મ કરવાથી દુઃખ ભોગવવું પડે આ જ દુનિયાની અંદર, ભૌતિક સુખ, ભૌતિક દુઃખ. અને ત્રીજી વસ્તુ છે અકર્મ, જે આપણને ભૌતિક સુખ અને ભૌતિક દુઃખમાંથી મુક્તિ આપી શકે અને ભગવાનના ધામ, ભગવત ધામ પાછા લઈ જઈ શકે. આપણો ઉદ્દેશ્ય આ દુનિયામાં વારે ઘડીએ જન્મ લઈને સુખ દુઃખ ભોગવવું એ નથી. આપણો ઉદ્દેશ્ય છે કે ભગવત ધામ, ભક્તિ પ્રાપ્ત કરવી. સો એ કઈ રીતે થઈ શકે? અકર્મ શું છે એ ભગવાન હવે આગળ કહેશે કે અકર્મ એટલે એવા કાર્ય કે જે આપણે પોતાના માટે ના કરીએ. કર્મયોગની અંદર જે સમજ્યા ને કે યજ્ઞાર્થાત કર્મણો યંત્ર લોકોયમ કર્મબંધન, કે એ કર્મબંધનમાંથી મુક્ત કરી દેશે. એવા કર્મ કર, યજ્ઞાર્થાત કર્મ કર, જે તને કર્મબંધનમાંથી મુક્ત કરી દેશે. તો એ જ છે અકર્મ, કોઈ નવી વસ્તુ નથી. કે જ્યારે પણ આપણે કર્મ ભગવાન શ્રી કૃષ્ણની સેવા ઉદ્દેશ્યથી કરતા હોઈએ ત્યારે એને અકર્મ કહેવાય છે. તમે કહેશો આટલું સિમ્પલ તો છે, તો આમાં ભગવાને એવું કેમ કીધું કે મોટા મોટા કવિ લોકો પણ નથી સમજી શકતા? નહીં, બહુ મુશ્કેલ છે. સમજાવું છું એક ઉદાહરણ દ્વારા. જેવી રીતે
બે એમ્પ્લોઈઝ છે એક કંપનીની અંદર કામ કરી રહ્યા છે. બંને બાજુમાં બેઠા છે, સોફ્ટવેર ડેવલપર્સ છે. ઓકે, પહેલો એમ્પ્લોય છે એ પણ પ્રોગ્રામિંગ કરે છે, બીજો એમ્પ્લોય પણ પ્રોગ્રામિંગ કરે છે. હવે પહેલો એમ્પ્લોય જ્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરી રહ્યો છે, પ્રોગ્રામિંગ કરી રહ્યો છે, તો એ કર્મ અનુસાર સકર્મી કહી શકાય અને બીજાને અકર્મી કહી શકાય એવું પોસિબલ છે. કઈ રીતે? જો પહેલો એમ્પ્લોય પ્રોગ્રામિંગ કરે છે એવી ભાવનાથી કે ઓહો આખો મહિનો કામ કરીશ, મંથના એન્ડમાં સેલેરી આવશે અને એ સેલેરીથી આ મૂવી જોવા જઈશ થિયેટરમાં, અથવા તો લોનાવાળા ફરવા જઈશ કે શિમલા મનાલી ફરવા જઈશ અને એન્જોય કરીશ, પોતે એન્જોય કરીશ. જો આવી ભાવના ધરાવે છે તો એ સકર્મી કહેવાય, એ કર્મી કહેવાય. બીજો એમ્પ્લોય જે એવું વિચારે છે કે યસ આખો મહિનો પ્રોગ્રામિંગ કરીશ, સેલેરી આવશે તો એ સેલેરીથી હું વૃંદાવન ફરવા જઈશ, ભગવાન કૃષ્ણના દર્શન કરીશ, પ્રસાદ ખાઈશ, ફેમિલીને પણ લઈ જઈશ, તો એ વ્યક્તિ અકર્મી કહેવાય. કેમ કે એ પોતે આનંદ માણવા માટે નથી કરી રહ્યો, કર્મનું જે ફળ છે એ પોતે ભોગવવા નથી માંગતો, એ ભગવાન કૃષ્ણની સેવામાં અર્પણ કરવા માંગે છે. કેમ કે ભગવત ધામ જવું એ પણ એક પ્રકારની સેવા કાર્ય છે. તો આવી રીતે કર્મ અને અકર્મ જે છે એ જોવામાં ખબર ના પડે, બંને વ્યક્તિ ડેવલપમેન્ટ કરી રહ્યા છે, જોઈને ખબર ના પડે કોણ કર્મી છે કોણ અકર્મી છે, પણ જ્યારે એમની જે ભાવનાઓ છે કર્મ કરતી વખતે, કાર્ય કરતી વખતે એમાં ઉતરીએ ત્યારે ખબર પડે. એક બીજું ઉદાહરણ આપું, એક સ્ટુડન્ટનું. કોઈ સ્ટુડન્ટ જ્યારે ભણે છે, સ્કૂલમાં એક્ઝામ આવે છે અને એક્ઝામ પ્રિપેર કરી રહ્યો છે, ખૂબ વાંચી રહ્યો છે, એની અંદર પણ બે ભાવના હોઈ શકે કે વાંચીને ટોપ કરવું છે, પહેલો રેન્ક લાવવો છે. કેમ પહેલો રેન્ક લાવવો છે? જેથી ઇનામ મળે, બધા મારી વાહવાહી કરે, બધા મારી સાંભળે, એટલા માટે, બધાથી આગળ રહેવું છે એટલા માટે, મતલબ પોતાના આનંદ માટે. તો એને કહેવાય કર્મી. પણ એ જ વિદ્યાર્થી જો એવી ભાવનાથી કરતો હોય કે મારે પહેલો રેન્ક લાવવો છે, જેથી બધા મારું સાંભળે અને હું એમને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપીશ અને એ લોકો પણ મને અનુસરણશે, મારો પહેલો રેન્ક આવ્યો હશે, મારા બહુ સારા માર્ક્સ આવ્યા હશે, તો જ એ મને સાંભળશે, તો જ એ મારી વાતને માનશે, એટલા માટે મારે પહેલો રેન્ક લાવવો છે, જેથી લોકો હું જે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન એમને આપું એ સ્વીકાર કરે. જો એ એવી ભાવનાથી કરતો હશે તો એ અકર્મી કહેવાય. જોવામાં બંને દિવસ રાત મહેનત કરી રહ્યા છે પહેલો રેન્ક લાવવા માટે, પણ એક કર્મી છે જેને એનું ફળ ભોગવવું પડશે, અને બીજો અકર્મી છે કે એ સુખ અને દુઃખ, સકર્મ અને વિકર્મ બંનેમાંથી મુક્ત થઈ રહ્યો છે. એને આ દુનિયામાંથી જે બંધન બાંધી રહ્યા છે એમાંથી મુક્તિ મળી રહી છે, એ ભગવત ધામ જવા માટે તૈયાર થઈ રહ્યો છે. તો આ રીતે બહુ સટલ સૂક્ષ્મ ડિફરન્સ છે સકર્મ અને વિકર્મ અને અકર્મ ત્રણેયની વચ્ચે. આગળ આપણે આ ત્રીજો ભાગ સમજ્યા ભગવદ્ ગીતાનો 12માંથી લઈને 23મા શ્લોક સુધી. હવે આપણે ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના ચોથા ભાગમાં જઈ રહ્યા છીએ, 24મા શ્લોકથી લઈને 32મા શ્લોકની અંદર, જેમાં ભગવાન અલગ અલગ યજ્ઞો વિશે કહી રહ્યા છે. યજ્ઞ શબ્દ વારંવાર આવી રહ્યો છે. તો અહીંયા આપણે સમજવું જોઈએ કે યજ્ઞ મતલબ આપણા માઇન્ડની અંદર જનરલી એવું આવે કે હવન કુંડ મૂક્યો, હવનમાં લાકડા મૂક્યા અને ત્યારબાદ આગ લગાવી અને અલગ અલગ મંત્રોના ઉચ્ચારણ સાથે સાથે આહુતિઓ નાખવાનું ચાલુ કર્યું, આને કહેવાય યજ્ઞ. ના, આ બહુ સીમિત અન્ડરસ્ટેન્ડિંગ છે યજ્ઞની. યજ્ઞનો વાસ્તવિક સંસ્કૃત ડિક્શનરી પ્રમાણે મિનિંગ જોઈએ તો છે વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવતું કાર્ય. તો આ એક વિધિ છે, જે આ હવન છે એ એક વિધિ છે, પણ આવી અનેક વિધિ છે જે ભગવાન અહીંયા 24માંથી લઈને 32મા શ્લોક સુધી સમજાવી રહ્યા છે. 24મા શ્લોકની અંદર ભગવાન કહે છે પહેલા પ્રકારનો યજ્ઞ શું છે. હવે જુઓ, 24થી લઈને 28 સુધી હું એક પછી એક અલગ અલગ યજ્ઞ વિધિ છે એ સમજાવીશ. સૌથી પહેલી યજ્ઞ વિધિ છે એ ભગવાન કહી રહ્યા છે કે બધી જ વસ્તુ અને કાર્યને ભગવાનના સ્વરૂપ તરીકે જોવા. આ દુનિયામાં આપણે જે પણ જોઈએ એ બધું જ ભગવાનમાંથી ઉત્પન્ન થયું છે અને ભગવાન એની અંદર ઉપસ્થિત છે એવી દ્રષ્ટિથી એને જોવું, તો એ પણ એક યજ્ઞ કરવા સમાન છે. દરેક કાર્યમાં, દરેક વસ્તુઓમાં ભગવાનને જોવા એ પણ યજ્ઞ કરવા સમાન છે. પછી બીજું છે 25મા નંબરમાં, દેવોને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવા. કોઈ સકામ ઈચ્છાઓ છે, ફળ ભોગવવાની ઈચ્છાઓ છે અને એની પૂર્તિ કરવા માટે દેવતાઓને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવા. યજ્ઞ થાય વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, પરંતુ એ વિષ્ણુને ધ્યાનમાં નથી રાખતો, એ પર્ટિક્યુલર દેવતાને ધ્યાનમાં રાખીને યજ્ઞ કરી રહ્યો છે. તો એ પણ પ્રામાણિક વિધિ છે, એ પણ વેદોમાં આપેલી વિધિ જ છે, એમાં કશું ખોટું નથી, પણ એ પરફેક્ટ નથી, એ સૌથી ઉત્તમ કેટેગરીનો યજ્ઞ નથી.
26મા શ્લોકની અંદર આ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે કે આધ્યાત્મિક જ્ઞાનને સાંભળવું. હું ટ્રાન્સલેશન વાંચું છું. આમાંના કેટલાક વિશુદ્ધ બ્રહ્મચારીઓ શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનોનિગ્રહ કરીને યજ્ઞ કરે છે. કે આપણી જે સાંભળવાની ઈચ્છા છે એ સાંભળવાની ઈચ્છાને આપણે ભગવાનના સંબંધમાં જોડીએ, કે આપણે ભગવાન વિશેનું જ્ઞાન સાંભળીએ. જેવી રીતે તમે અત્યારે આ ભગવદ્ ગીતાનો કોર્સ સાંભળી રહ્યા છો, ભગવદ્ ગીતા જ સાંભળી રહ્યા છો, સો આને કહેવાય એક પ્રકારનો યજ્ઞ. આ પણ એક યજ્ઞ છે, અને આ યજ્ઞ સૌથી ઉત્તમ યજ્ઞ છે. કલિયુગની અંદર કીધું છે કે બાકી કોઈ પણ યજ્ઞ કરવા સંભવ નથી, માત્ર એક જ યજ્ઞ છે. કયો યજ્ઞ છે એ? યજ્ઞે સંકીર્તન પ્રાયે, કે સંકીર્તન યજ્ઞ, ભગવાનના નામનું ઉચ્ચારણ જે છે એને સાંભળવું. કયા નામનું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ જે 16 શબ્દ છે ભગવાનના નામ જે છે એને સાંભળવા, એ સર્વશ્રેષ્ઠ યજ્ઞ છે કલિયુગની અંદર. અને આ યજ્ઞ એટલો સરળ છે કે આના માટે કોઈ ખર્ચો નથી. કશું જ આપણી પાસે ના હોય તો પણ આ યજ્ઞ આપણે કરી શકીએ. કોઈ પણ જગ્યાએ આપણે આ યજ્ઞ કરી શકીએ. માત્ર બેઠા અને બોલવાનું ચાલુ કર્યું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બોલવાનું છે, સાંભળવાનું છે, બોલવાનું છે, સાંભળવાનું છે. જેવું મન ફ્રી પડે કે જેવી જીભ ફ્રી પડે તરત જ આ મંત્ર બોલવા લાગો, સાંભળવા લાગો. સર્વશ્રેષ્ઠ યજ્ઞ છે. તો આ વિધિ વિશે પણ અહીંયા સમજાવ્યું છે 26મા શ્લોકની અંદર. 27મો અને 29મો શ્લોક જે છે એમાં એક જ યજ્ઞ વિશે વાત કરવામાં આવી છે. પતંજલિ સૂત્રમાં જે પ્રાણાયામ કરવાની વિધિ કીધી છે, શ્વાસ અને ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે એના ઉપર મેડિટેટ કરવું, એ જે વિધિ છે એને પણ યજ્ઞ કહેવામાં આવે છે. અને 28મા શ્લોકની અંદર સંપત્તિ ઇત્યાદિનું દાન આપવું, આપણી પાસે જે પણ પોસેશન્સ છે એમને બીજાને દાનમાં આપવા, તો એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. કેમ કે આપણી પાસે જે વસ્તુ આવે એ કઈ રીતે આવે કે આપણે બહુ મહેનત કરીએ અને કમાઈએ. સો હવે આપણને આસક્તિ હોય કે હું આને ભોગીશ, હું આને એન્જોય કરીશ, પણ જ્યારે આપણે ભોગ્યા વિના બીજાને દાનમાં આપી દઈએ છીએ તો એ જે આસક્તિ છે, આસક્તિ તૂટી જાય છે. એટલે ભગવાન આપણને સક્ષમ સમજે છે, ભગવાન આપણને ક્વોલિફાઈડ સમજે છે જ્યારે આપણે આવી રીતે આપણી આસક્તિઓનો ત્યાગ કરીએ છીએ ત્યારે. તો દાન આપવું એ પણ બહુ ઉત્તમ પ્રકારનો યજ્ઞ છે. કેમ કે આ દુનિયામાં કશું આપણું નથી. આપણે તો મહેનત કરીને ખાલી ચોરી લીધું છે. આપણું વાસ્તવમાં કશું છે નહીં, ભગવાનનું જ છે બધું. તો એ જ્યારે આપણે સમજીને પાછું બીજાને આપી દઈએ છીએ, ભગવાનના બીજા અંશોને, બીજા જીવોને આપણે દાનમાં આપી દઈએ છીએ, ત્યારે પણ હા, એ દાનની વિધિમાં પણ કોઈને પણ ના આપી શકીએ. આપણે ક્વોલિફાઈડ લોકોને જ દાન આપી શકીએ. આગળ આપણે 17મા અધ્યાયની અંદર સમજશું કે દાન જે આપવાની વિધિ છે એ પણ પ્રામાણિક વિધિ શું છે. જો આપણે ટ્રેનમાં જતા હોઈએ અને એક ભિખારી આવે છે અને ભીખ માંગે છે, અને તમને મને પ્રભુજીએ કીધું હતું ભગવદ્ ગીતાના કોર્સમાં કે દાન આપવું જોઈએ, 5 રૂપિયા કાઢીને એ ભિખારીને દાન આપ્યા 5 રૂપિયા, અને એ ભિખારી ટ્રેનમાંથી ઉતરે છે અને ચા લઈને પીવે છે કાં તો બીડી ફૂંકે છે, તો એનું પાપ પણ આપને જ લાગશે. આપ એ પાપ કરવામાં સહાયક બન્યા છો. તો આવા દાનની નિંદા કરવામાં આવી છે આગળ જતા 17મા અધ્યાયની અંદર. દાન ક્યાં કરવું જોઈએ? જ્યાં ભગવાનની સેવાનો પ્રચાર કરવામાં આવી રહ્યો હોય, ભગવાનની સેવા થતી હોય એવી જગ્યાએ જ માત્ર દાન કરવું જોઈએ. બાકી કોઈ જગ્યાએ દાન ના કરવું જોઈએ. કેમ કે બાકી બધા દાન જે છે એ આપણને ફરી આ દુનિયામાં બંધિત કરે છે, સુખ અને દુઃખના ચક્કરમાં બંધિત કરે છે. ચાલો, એ ભિખારીએ ચા ના પીધી કે બીડી પણ ના પીધી અને ખાવાનું ખાધું, ચાલો એવું માની લઈએ, તો એ પરિસ્થિતિમાં પણ આપણે બંધિત થઈ જઈએ. કઈ રીતે? કેમ કે એણે જે આપણા પૈસાથી ખાવાનું ખાધું છે એનાથી એને જે સુખ મળ્યું છે એટલું સુખ તમારે પણ ભોગવવું પડશે. કેમ કે તમે એને એ સુખ આપ્યું, તમે એ સુખના ભાગીદાર બન્યા, તો હવે તમારે પણ એ સુખ ભોગવવું પડશે. એટલે એ સુખ ભોગવવા માટે ફરી જન્મ લેવો પડશે. તો શું હું ભિખારીને ખાવાનું ના આપું? ભગવાન એ વસ્તુની ના નથી પાડતા. ભગવાન કહે છે કે આપ, પણ એવી રીતે આપ કે એ તું કર્મ બંધનમાં બંધાય નહીં. તો એને માત્ર ખાવાનું ના આપ, એને યજ્ઞ શિષ્ટ સિનઃ સંતો, કે એને ભગવાનને લગાવેલો ભોગ ખાવામાં આપ. તું ભગવાનનો પ્રસાદ એને ખાવામાં આપ. એનાથી માત્ર એની ભૂખ નહીં મટે, એના જે ઘણા દુષ્કર્મો છે, એના જે ખરાબ કાર્યો છે,
જેના લીધે એ આજે પીડિત થઈ રહ્યો છે, દુષ્કર્મોના લીધે એ આજે પાપ કર્મોના લીધે આજે પીડિત થઈ રહ્યો છે, એ પાપ કર્મોનો પણ વિનાશ થઈ જશે. એના જે પાપ છે એનો પણ વિનાશ થઈ જશે જ્યારે એ ભગવાનનો પ્રસાદ ખાશે. તો તું એને પ્રસાદ આપ. આવી રીતે તું તારું જે દાન છે એ દાનને પણ અકર્મ બનાવ. તો આવા દાનને પણ યજ્ઞ કહેવામાં આવે છે. 28મા શ્લોકની અંદર કીધું છે. હવે 30, 31 અને 32 આ 3 શ્લોકની અંદર મોટા મોટી એવું કીધું છે કે આ જેટલા પણ યજ્ઞ સમજાવ્યા એ બધા જ યજ્ઞો વેદો અનુસાર છે. એમાં કશું ખોટું નથી. બસ કોઈ સારા મતલબ કોઈ ઉત્તમ શ્રેણીના છે તો કોઈ એટલી ઉત્તમ શ્રેણીના નથી. બસ એટલો જ તફાવત છે. હવે આગળ 33મા શ્લોકથી લઈને 42મો શ્લોક જે છે એની અંદર આપણે જ્ઞાનનું મહત્વ સમજીશું. આ જ્ઞાન જે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ એ શું કામ લોકો પાસે હોવું જોઈએ, એનું મહત્વ શું છે એ સમજીશું. અને ત્યારબાદ કોની પાસેથી મેળવવું જોઈએ અને એ જ્ઞાન જો પ્રામાણિક વ્યક્તિ પાસેથી મેળવીએ તો એની શું અસર આવે એ આપણે સમજીશું. 33મો શ્લોક છે, હે શત્રુઓનું દમન કરનાર, દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. હે પાર્થ, અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે. ત્યારબાદ 34મા શ્લોકની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આ 34મો શ્લોક. આ 34મા શ્લોકનું લોકોને જ્ઞાન નથી એટલા માટે સમાજની અંદર આજે ઘણા ઉપદ્રવો ગુરુ બનીને લોકોને છેતરપિંડી કરે છે. આ 34મા શ્લોકની અંદર એક પ્રામાણિક ગુરુનું ક્વોલિફિકેશન શું છે, આપણે કઈ રીતે જાણવું કે આ વ્યક્તિ પ્રામાણિક છે કે નહીં, એ ટેસ્ટ આપેલી છે. અહીંયા કીધું છે, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિસ તત્વદર્શિનઃ. સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ, તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનનો ઉપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્ય દર્શન કર્યું છે. આ છે ક્વોલિફિકેશન એક પ્રામાણિક ગુરુનું, કે એને સત્યનું દર્શન થઈ ચૂકેલું છે. એ કઈ રીતે ખબર પડે કે કોઈ વ્યક્તિને સત્યનું મતલબ જ્ઞાનનું દર્શન થઈ ગયું છે? એ કઈ રીતે આપણને ખબર પડે? એની એક્ટિવિટીઝથી. એકવાર લંડનની અંદર સ્વામી શ્રીલા પ્રભુપાદને મળવા માટે સેલિબ્રિટીઝ આવે છે. એ સમયના 1969ની વાત છે, જ્યારે બીટલ કરીને એક રોક બેન્ડ વિશ્વ પ્રસિદ્ધ હતું. એ સમયની વાત છે. તો એ બીટલ રોક બેન્ડ જે છે એમના જે ગાયકો છે, મુખ્ય ગાયકો જ્યોર્જ હેરિસન અને જ્હોન લેનન, એ પ્રભુપાદજીને મળવા આવે છે. ત્યારે જ્હોન લેનનની વાઈફ યોકો પણ એમની સાથે હોય છે. તો યોકો એ સમયે પ્રભુપાદજીને સવાલ પૂછે છે કે આ દુનિયાની અંદર ઘણા બધા ગુરુઓ છે, તો એક પ્રામાણિક ગુરુને, વાસ્તવિક ગુરુને અમે કઈ રીતે ઓળખી શકીએ? તો પ્રભુપાદજી કહે છે, જે ગુરુ સદૈવ કૃષ્ણ વિશે જ વાતો કરે છે એ પ્રામાણિક ગુરુ છે. જો બાકી બધું એ બોલે છે, શ્રી કૃષ્ણ સિવાય જે પણ બોલે છે એ બધું વ્યર્થ છે. જો કોઈ વ્યક્તિને તમે મળવા જાઓ અને શ્રી કૃષ્ણ વિશે બધું બોલતું હોય તો એ પ્રામાણિક વ્યક્તિ છે. જો એ શ્રી કૃષ્ણ સિવાયનું બધું બોલતો હોય તો એ ઢોંગી છે. તો તત્વદર્શી કોને કહેવાય? કે જે વ્યક્તિને તત્વનું દર્શન થઈ ગયું છે, સત્યનું દર્શન થઈ ગયું છે ને એ સત્ય વિશે જ વાતો કર્યા કરશે. આપણે લેટ અસ સે તમે ટ્રેનમાં જાઓ છો કે એરપોર્ટ પરથી નીકળી રહ્યા છો અને કોઈ સેલિબ્રિટીને જોઈ લીધા, અમિતાભ બચ્ચનને જોઈ લીધો અથવા રિતિક રોશનને જોઈ લીધો કે કોઈ પણ સચિન તેંડુલકરને જોઈ લીધો, ત્યારબાદ કેટલા દિવસો સુધી તમે એની વાતો કર્યા કરશો કે મેં સચિનને જોયો તો સચિન આવી રીતે ચાલી રહ્યો હતો, આવી રીતે આવું ટી શર્ટ પહેર્યું હતું, એના હાથમાં આ હતું, કે રિતિક રોશનને જોયો એને આવી ટોપી પહેરી હતી, એની બાજુમાં બોડીગાર્ડ્સ હતા. તમે કેટલા લોકોને જઈને સંભળાવ્યા કરશો કે મને આવો એક્સપિરિયન્સ થયો, મેં જોયો એવી રીતે. તો વિચારો, એક સાધારણ વ્યક્તિ, આ બધા સેલિબ્રિટી સાધારણ જ છે ભગવાનની દ્રષ્ટિએ તો ઠીક છે, થોડાક વર્ષ આવ્યા, પ્રખ્યાત થયા અને જતા રહેશે. થોડાક વર્ષો પછી, 60 વર્ષ પછી, 100 વર્ષ પછી આમના નામ પણ નહીં હોય ઇતિહાસમાં. તો આવા લોકોને જોઈને પણ આપણે સુપર એક્સાઇટેડ થઈ જઈએ છીએ. માત્ર એકવાર જોવાથી સુપર એક્સાઇટેડ થઈ જઈએ છીએ અને દિવસો સુધી વાતો કરતા રહીએ છીએ. તો વિચારો કે જે વ્યક્તિએ ભગવાન શ્રી કૃષ્ણને જોઈ લીધા, એ ભગવાન સિવાય બીજી કોઈ વાત કઈ રીતે કરી શકે?
તો જે પણ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરે છે એ પ્રામાણિક છે. અને એના સિવાયની જે બીજી બધી વાતો કર્યા કરે છે, જો ભગવાન શ્રી કૃષ્ણ એની વાતોમાં આપણને જોવા નથી મળતા, તો એ ગુરુ પ્રામાણિક ગુરુ નથી. હવે તમે જાઓ યુટ્યુબની અંદર સર્ચ કરી લો, જેટલા પણ તમે ગુરુ જાણો છો એ બધા ગુરુની યુટ્યુબ ચેનલ ચેક કરી લો, અને કેટલી વાર એ શ્રી કૃષ્ણ વિશે બોલે છે એ તમે ગણો. બસ એટલા ટકા જ એ પ્રામાણિક છે. હવે આવા પ્રામાણિક ગુરુ પાસેથી જો કોઈ ઉપદેશ લે તો શું થાય એ કીધું છે આગળ. અને જ્યારે તે આ રીતે સત્યને જાણી લીધું હશે ત્યારે તું આવા મોહમાં ફરી કદી પડીશ નહીં, કારણ કે તું જાણીશ કે બધા જીવો મારા અંશો છે અને તેઓ મારા જ છે. આગળના શ્લોકની અંદર પ્રામાણિક ગુરુ પાસે જવાની વિધિ પણ કીધી હતી. એક તો છે પ્રામાણિક ગુરુને પરખવા, પરખ્યા પછી શું કરવું એ પણ કીધું હતું કે એમની સામે વિનમ્રતાથી પ્રશ્નો પૂછવા અને એમની સેવા કરવી. એ પ્રામાણિક ગુરુ પાસે જોઈને ખાલી એમને જોયા નથી કરવાના, એમના પગ પકડીને આવતું નથી રહેવાનું આશીર્વાદ લઈને. એ પ્રામાણિક ગુરુને પ્રશ્ન પૂછવાના છે. શું પૂછવાનું છે? કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારા જીવનનો ઉદ્દેશ્ય શું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. આવા બધા પ્રશ્નો એમને પૂછીને સમજવું જોઈએ જીવનનો ઉદ્દેશ્ય. અને જ્યારે આવા પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે શું ભાવ હોવો જોઈએ? સેવાનો ભાવ. એમની સેવા પણ કરવી જોઈએ. અને ત્યારે એ પ્રામાણિક ગુરુ જ્ઞાન આપશે, આપણને દિવ્ય જ્ઞાન આપશે. અને એ દિવ્ય જ્ઞાન જ્યારે આપણને મળશે ત્યારે શું થશે? કે આવા મોહમાં ફરી કદી પડીશ નહીં. કે જે દુવિધામાં અર્જુન પડેલો છે કે મારે યુદ્ધ કરવું કે ના કરવું, એવી દુવિધામાં વ્યક્તિ પડશે નહીં. કેમ? કેમ કે બધા જીવો મારા અંશો છે એવું તું જાણી લઈશ. કે આ દુનિયાની અંદર દરેક જીવ ભગવાનના જ અંશ છે એ વ્યક્તિને રિયલાઇઝેશન આવી જશે, એ જાણી લેશે. તો આ અસર પડશે જ્યારે આપણે પ્રામાણિક ગુરુને મળીશું ત્યારે, કે આપણે આખી દુનિયાને એક આપણા સંબંધી તરીકે જોઈ શકશું કે દરેક જીવ જે છે એ મારા ભાઈ બહેન છે, એ મારા સગા સંબંધિત છે. કેમ? કેમ કે દરેક જીવના પિતા પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે. એટલા માટે જે બીજા જીવો પ્રત્યે દ્વેષ છે, ઈર્ષા છે, ગુસ્સો છે, લોભ છે, મદ, મોહ, માત્સર્ય, આ બધી વસ્તુઓ ખતમ થઈ જશે. અને વ્યક્તિ પોતે પોતાની અંદર સંતુષ્ટ થવા લાગશે. એને જે બીજા પાસેથી બધું હડપવાની ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ ખતમ થઈ જશે. પોતે સંતુષ્ટ થવા લાગશે. એ આ જ્ઞાનનો પ્રભાવ છે. આગળ ફરી આ જ્ઞાનનો બીજો શું પ્રભાવ છે એ પણ કીધું છે. 41મા શ્લોકથી વાંચી રહ્યો છું. હે ધનંજય, જે મનુષ્ય પોતાના કર્મના ફળોનો પરિત્યાગ કરીને ભક્તિ યોગમાં કર્મ કરે છે, જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થાય છે, તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે. આમ તે કર્મબંધન દ્વારા બંધાતો નથી. એક પ્રામાણિક ગુરુ પાસેથી જ્યારે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું જ્ઞાન મેળવે છે, પોતાનો અને કૃષ્ણનો શું સંબંધ છે એનું જ્ઞાન મેળવે છે, ત્યારે એ કોઈ પણ પ્રકારના સંશયની અંદર, ડાઉટ્સની અંદર રહેતો નથી. અને એ બધા જ કર્મબંધનમાંથી મુક્ત થઈ જાય છે. માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને, હે ભારત, તું યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. તો આ રીતે ભગવાન જ્ઞાન યોગથી અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે. સો આ અધ્યાયની અંદર આપણે ટોટલ 5 ભાગ જોયા. પહેલો ભાગ 1 થી 9 શ્લોક, જેની અંદર ભગવાન કૃષ્ણે દિવ્ય જ્ઞાન શું છે એ કીધું, પોતે કોણ છે, અજન્મા છે પોતે, અને ભૂતાનામ ઈશ્વરોપી સન, કે બધા જ જીવોના એ ઈશ્વર છે. ભગવાન પોતે ઈશ્વર છે અને એમનાથી ઉપર કોઈ નથી, એ એમણે સમજાવ્યું. ત્યારબાદ 10 થી લઈને 11મા શ્લોકની અંદર આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ જાય મનુષ્યને તો શું થાય એ ભગવાને કીધું. ત્યારબાદ 12 થી લઈને 23મા શ્લોકની અંદર આપણે કર્મ, વિકર્મ અને અકર્મ શું છે એ સમજ્યા. 24 થી લઈને 32મા શ્લોકની અંદર અલગ અલગ યજ્ઞોની વિધિ સમજ્યા અને સર્વશ્રેષ્ઠ યજ્ઞ શું છે એ પણ સમજ્યા કલિયુગ માટે. ત્યારબાદ 33 થી લઈને 42મા શ્લોકની અંદર આપણે જોયું કે જ્ઞાન કોની પાસેથી મેળવવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.